સુરતમાં ખાડારાજ યથાવત છે। સુરતના એ બિસ્માર રસ્તાઓ સામે સવાલો થઈ રહ્યા છે। સાંસદ ગોવિંદ ધોળકિયાએ આ વખતે પ્રશ્ન ઉઠાવ્યા છે। ઈચ્છાપુર 4 રસ્તા પાસે ખુદાયેલો ખાડો, જેની કામગીરી હજુ પણ અધૂરી છે અને આ કામગીરી અધૂરી મુકાતાની સાથે જ હાલાકી લોકોને ખૂબ વધી ગઈ છે। તેમનો સવાલ ઉઠાવતા હોવાનો એક વિડીયો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે। ઈચ્છાપુર 4 રસ્તા પાસે આવેલ જે 1 મહિના પહેલા ખોદવામાં આવેલો ખાડો, જેને પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાડો ખોદવા હોવાની વાત સામે આવી રહી છે, પરંતુ તે ખાડો સંપૂર્ણપણે પૂરવામાં ન આવતા સ્થાનિક વાહન ચાલકોને લોકોને ભારે હાલાકીનો જે છે વેઠવી પડી રહી છે। તેને લઈને 3 દિવસ પહેલા જે રાજ્યસભાના સાંસદ છે ગોવિંદ ધોળકિયા દ્વારા આનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ઓડિયો વિડીયો બંને વાયરલ કરવામાં આવ્યો હતો। સુરત શહેરના આ 4 રસ્તા જે છે ઈચ્છાપુર પાસે આવેલ તે પાણી વિભાગ દ્વારા કોઈક કારણસર આ માસ મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો। તેની કામગીરી પૂર્ણ થયા બાદ તેનું અધૂરું જે પૂર્ણ કરવામાં ન આવ્યું હતું, જેથી સ્થાનિક અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાણી પુરવઠા વિભાગ દ્વારા હવે આ કામગીરી પૂર્ણ કરવા માટેની જવાબદારી હાઈવે ઓથોરિટી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, પરંતુ હવે હાઈવે ઓથોરિટી દ્વારા આ પાકો રસ્તો બનાવવા માટેની જવાબદારી પુરવઠા વિભાગ ઉપર ઠોકતો હોય તેવી વાતો સામે આવી રહી છે। પરંતુ આ બંને વિભાગના આંતરિક મૂળ ભાવના સામાન્ય જનતા અને વાહન ચાલકોને પીસાઈ રહ્યા છે। કેમેરામેન અજીત પટેલ સાથે ચંદ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।